अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દુનિયાની કોઈ ચોપડી વાંચીએ છેલ્લે શેના ઉપર આવવું પડશે? ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ. તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો, આગમ વાંચો કે વેદાંત વાંચો, અને તે શેના આવવું પડશે? સનાતન સત્ય ઉપર આવવું પડશે. એનાથી શું મળશે? સોલ્યુશન. પેલામાં રિલેટિવ સત્ય છે, પઝલ છે, વ્યૂ પોઈન્ટ છે. એ જ થવાનું ને, એ જ થવાનું ને. હવે તમે એટલે જ્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાન અહીંયા દર્શનની વાત કરી છે અને આપણે જ્ઞાન વિધિમાં કીધું કે તમારા પાપો ભસ્મીભૂત થઈ જાય છે. અહીંયા દર્શનથી ભસ્મીભૂત થઈ જાય છે, કઈ ડિટેલ આપી નથી. પેલામાં દર્શન જ્ઞાન વિધિમાં પાપો ભસ્મીભૂત થાય છે, પછી દાદા ભગવાન ડિટેલ આપી ખ્યાલ કે બરફ અને પાણી જેવા કર્મો ઉડી જાય છે, વરાળ જેવા રહે છે. અરે વરાળ, હા, વરાળ અને પાણી જેવા ઉડી જાય છે, બરફ જેવા રહે છે, જામી ગયા છે એ રહેશે. હા, પણ પ્રશ્ન એ થાય છે એટલે આ એમને ભાવનાત્મક રૂપે કીધું, આપણે સિદ્ધાંતથી સમજવું પડે. ભાવનાત્મક ખ્યાલ આવે, ભાવનાત્મક એટલે ભાવ, સિદ્ધાંત એટલે સનાતન સત્ય. હવે તમે વિચાર કરો કે મેં ગયા અવતારમાં બાંધેલા કર્મ, એનો પ્રોગ્રામ, એ પ્રોગ્રામમાં આજે કે ફેરફાર થાય? જો થાય તો ભસ્મીભૂત થવું આપણે એક્સેપ્ટ કરવું પડે. થઈ શકે? રામકૃષ્ણ મહાવીર પણ પોતાના કર્મ પાડી શકે? તો પ્રશ્ન સિદ્ધાંતનો છે. શ્રદ્ધાથી તો આટલા અવતાર કાઢ્યા આપણે, આજની તો કાલે સિદ્ધાંતને સમજવું પડે. શ્રદ્ધાથી તો અવતારો કાઢ્યા કે આજ મારું કલ્યાણ કરશે, આજ કરશે, રામ કરશે, કૃષ્ણ કરશે, મહાવીર કરશે, આજ ગુરુ કરશે. એમ પણ તો કેટલા અવતારો કાઢ્યા, હજુ પાછું એ જ પ્રમાણે ચાલવું છે. એક દિવસ તો આપણે દ્રષ્ટિ ખુલ્લી કરવી પડશે ને સ્વામીજી. હવે આ દાદા મળ્યા એ પણ પ્રોગ્રામના આધારે, સવાલ જ નથી ને. મેં સત્સંગમાં અનેક વખત કીધું છે કે જ્ઞાની પુરુષ મળવું, જ્ઞાન મળવું એ ઉદય કર્મ છે અને એને ઉપયોગ કરીને અનુભવ કરવું એ પુરુષાર્થ છે, એવું અનેક વખત બોલ્યો છે. એ વખતનો લેવલ બધાનો ઉપયોગનું તો વસ્તુ જુદી વાત છે, કારણ કે દાદાનું મળવું ફર્સ્ટ એવિડન્સ ભેગા થવું અને એને માટેનો જે રાગ થવો, પ્રશસ્ત રાગ. હવે પ્રશસ્ત રાગ શું કરે કે દુનિયાના રાગોમાંથી ઉઠાડીને તમારી જગ્યાએ ફોકસ કરે છે. એને લીધે પાપો ભસ્મીભૂત એટલે શું, પછી દુનિયાના સંબંધોમાં જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં પડતા હતા એ ઉઠીને સીધા દાદા પાસે બેસી ગયા. એટલી બધું તમારે જેટલા ભસ્મીભૂત થાય એટલા થઈ જાય છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉડી જાય. કારણ કે તમે પદો ગાઓ તો તમે આખી દુનિયા વિસ્તૃત થઈ જાય. અસીમ જય જયકાર ગાઓ તો કે દુનિયા, કારણ કે ચિત્તની એક જાતની શુદ્ધિનો પ્રોસેસ જ છે આખો. એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઉડ્યા એ જ મુખ્ય છે ને. પાપ તો એ ઉડાડી દે છે આખા. અને મેં તો વાંચી મારી અક્કલ તો જાય છે એની, પણ કે દુનિયાના રાગોમાંથી તમારું આખું ઉતરી ગયું, રાગ ઉડી ગયા. કારણ કે જે પોતાના સંબંધોમાં લાગતો હતો રાગ એ તમે દાદા ભગવાનમાં ફોકસ થઈ ગયો. અને એ ફોકસ તો પ્રશસ્ત રાગમાં છેવટે તો ઉઠવું જ પડશે. સાયન્સ સમજવું જ પડશે. આપની પાસે ઘણી વાર સાંભળ્યું હતું. એ હિસાબે કીર્તન ભક્તિમાં પણ કે છે કે પાપો ભસ્મીભૂત થઈ જાય છે ગાવાથી, કારણ કે એ પણ ચિત્તની એકાગ્રની દવા છે આખી. અને પેલા ધ્યાન ઉડાડી દે છે. જો ફોકસ કરીને એક ચિત્તે ગાવ તો બાકી તો મિકેનિકલ આખું પાપ પુણ્યના સંજોગો. પેલા મેં ભણ્યા પણ બે પ્રકારના પુણ્ય ડિફરન્ટ થઈ જાય. મિકેનિકલ થાય તો તમે સંસારના, અને અન્ડરસ્ટેન્ડિંગ એક ચિત્તથી થાય તો તમને જ્ઞાની પુરુષને મળે એવા સંજોગો. આ સમજણ મારી કાલે બતાવું છું. હવે તમે એ રીતે બતાવો. હવે તમે સાયન્સ કહો એ તમને સમજાઈ ગયું કે મળવું એ જ કુદરતી રચના છે અને પ્રોગ્રામ પ્રમાણે તો જ મળે છે. પણ એ કવિરાજનું એમ્ફોસિસ કે આવા પુરુષો ભવિષ્યમાં પણ જેને નહીં મળ્યા એને મળશે, તો એક માર્ગ આખો છે, ટ્રેક, જે બહાર ભટકવાથી નીકળીને તમને કોકવા સુધા. હવે તમારા થકી દાદા થકી તમે અમને મળ્યા છો, તમે સેપરેટ મળ્યા નથી. દાદાને મળ્યા કે ભાઈ તમને આપતો પૂરતો જાણ્યા, હું તમારી સાથે ફરી છું. પણ હવે કેમ ખુલ્લો થાય છે? સંજોગ એક જાતનો છે. હવે સંજોગ એ ઉભો થયો ત્યારે આ તો વિચાર્યું મેં, ત્યારે મને ખ્યાલ આવ્યો મેં સ્વામીજી પહેલા મળ્યા હતા. આપણે બધા સાથે ફરેલા સાઉથમાં, નોર્થમાં, જાત્રામાં,
બધે ફર્યા હતા, પણ તે મારું કઈ હતું જ નહીં. તો હવે કેવો ઉદય આવ્યો કે આ સમજવાનું વિજ્ઞાન છે. તો અત્યારે સંજોગો છે મારે, હમ. એટલે સંજોગો જ કામ કરી રહ્યા છે ને પાપ પુણ્ય સંજોગો જ કામ કરે છે, સંજોગો જ કામ કરે એટલે છે. જ્ઞાની પુરુષના 60,000 માણસો મળ્યા, પણ ઉદયો હોવા જોઈએ ને. હું તો મારું જોઈને હું કહું છું સાહેબ. એટલે એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે જે જ્ઞાની પુરુષે આપેલી કોઈ પણ પ્રકારની વિધિ કરવાથી, સત સાધન રૂપી વિધિ કરવાથી આપણું ત્યાં કોન્સન્ટ્રેશન રહેશે અને તે વખતે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય છે. દુનિયા ભૂલાઈ જાય આખી. એક મિનિટ બરાબર છે. એવું સ્વામિનારાયણ વાળાને પૂછીએ તો શિક્ષાપત્રી વાંચતા દુનિયા ભૂલાઈ જાય છે, એ એક્સેપ્ટ કરશે. એ રસ્તેથી. ના ના, હવે સાંભળો સાંભળો, એનો હું તમને સિદ્ધાંત કહું છું. હવે સિદ્ધાંત આપણે બધાને લાગુ પડશે. તમારું જ્ઞાન એક માટે છે, મારું જ્ઞાન સર્વ માટે છે. બરાબર. હું વિજ્ઞાન વાત કરીશ જે બધાને લાગુ પડશે. બરાબર છે. આ લોકો એમ કે ક્રિશ્ચન વાળા કે અમે જયારે એક જેને બાઇબલ સાંભળીએ છીએ ત્યારે અમે દુનિયા ભૂલી જઈએ છીએ. ગીતા વાળા એમ કહે છે કે અમે ગીતા જયારે એક રીતે વાંચીએ છીએ ત્યારે દુનિયા ભૂલી જઈએ છીએ. જૈનો એમ કહે છે કે અમે આગમ એક રીતે સાંભળીએ છીએ કે વાંચીએ છીએ તો દુનિયા ભૂલી જઈએ છીએ. એટલે આ પ્રિન્સિપલ કેવો થઈ ગયો? સામાન્ય. ના, બધા માટે કોમન થઈ ગયો. ઇટ્સ નોટ ઇન્ડિવિડ્યુઅલ ઓર સ્પેશિયલ. હવે આ પ્રિન્સિપલ થયો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મમાં એકાગ્ર થાય તો એટલા સમય પૂરતો દુનિયા ભૂલી જાય છે. આ લો થઈ ગયો, પછી ઇન્ડિવિડ્યુઅલ ના આવે. હવે કવિરાજનું પદ છે, જગ વિસ્મૃતિ એક સમાધિ છૂટે આદિ વ્યાધિ ઉપાય. હા, અટકણ તૂટતાનંદ સમાધિ આડાય પડદો છૂટતા મુક્તિ. હા. હવે આમાં અટકણ કઈ અને આડાઈ પડદો, અને આડાય પડદો પછી આપણે અટકણ તૂટતા આનંદ. આ જ અટકણ. હા? અટકણ કઈ? હા. આપણી અટકણ કઈ? હજુ સુધી વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ, મોહ, પ્રાપ્તિ, અચીવમેન્ટ. એ બીજું શું અટકણ? બીજી કઈ અટકણ હોય? એ આત્મામાં તો અટકણ હોય નહીં. ના, એ તો હોય સંસાર જે અટકણ તો પછી બીજી કઈ હોય અટકણ? સત્તા સંપત્તિ સાધન That's સંબંધો, it. એમાં બીજી કઈ હોય? અંદર જે અંદર યસ, interest હજુ જે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ બધી અટકણો છે. સમજી જોજો. આધ્યાત્મિક વિજ્ઞાનીઓમાં ક્યાં આગળ છે? ડિસ્ચાર્જમાં તો હજી બધું પડેલી લઈને આવે. એ તો ભલે ન હોય. હવે દ્રષ્ટિના લેવલે આખું ડેવલપ થાય. હવે Yeah. દ્રષ્ટિના લેવલે ડેવલપ થનારા કેટલા? એ જેટલા હોય એટલા. હા. હમ? આપણે એમ કહીએ કે ભાઈ કૃષ્ણ ભગવાન તો અર્જુન પામે, પણ અહીંયા તો 1000 પામ્યા તો ફાયદો જ છે ને, 1000 ગણો. નુકસાન તો છે જ નહીં. રામથી કોઈ પામ્યું નહીં. તો આપણે એ સેન્સમાં નથી જોવાનું. પામી રહ્યા છીએ અને આપણા પ્રયત્ન છીએ, ઇટ ઇઝ એનફ છે. એનાથી વધારે રામકૃષ્ણ મહાવીરે શું કરી શકે? કશું નહીં. તો કશું ના કરી શકે તો આપણે અનેબલ છે એવું માનવાનું જરૂર ક્યાં છે? દાદા ભગવાનનું ના સમજાવ્યું. તમે જે સાઈડ અજાર સ્ટેટમેન્ટ કહો છો, હા, પ્રેમ ત્યાં છે કે તમે કહો છો દાદા ભગવાનને એટલે- મળનારા લઈને જતા રહ્યા. અમારા જેવા અમેરિકામાં બેઠી રહ્યા હોય, જયારે આવે ત્યાં 4 દિવસ લાભ પડે, એમાં કેટલા કલાક મળે એમાં પૂછવાની તો આવડત હોય નહીં. ખાલી અસેમ્બલી જે કા કરીએ અને બેઠા સત્સંગ સાંભળે. હવે એમાં અમને શું લાભ મળે? દાદા ભગવાન કે તમારા અમુક ટાઈમ અમારી સાથે અમુક કલાક કાઢો, જેવો વ્યક્તિ હોય, અને પછી તમે પૂછી લો કે આ શું છે. હવે કેટલાય માતામાં તમારા જેવા ગોળ પડનારા 10-15 ના, ના. હતા. ફરનારા હતા એ ક્યાં કરે? ના, અને વિજ્ઞાન પૂછી લીધું છે. પણ હતા ને બધાને ટાઈમ તો મળ્યો. ટાઈમ મળ્યો, ટાઈમ મળ્યો ને સંજોગો લઈને આવ્યા હતા અને મળ્યા, એમની સાથે રહેવાનું થયું. એવા અનેક મહાત્માઓ છે. ઇન્ડિયામાં તો સૌથી વધારે છે. પ્રશ્ન એ નથી. પ્રશ્ન જે મળવું એ તો કુદરતી રચના છે ને ઉદય કર્મ છે, પણ મળ્યા પછી કામ કાઢ્યું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. કામ કાઢ્યું એ તો મેં તમને દાખલા તો આપી દીધા. તમને નથી મળ્યા, ઉતારનું જે તમે કાઢ્યું. નથી મળ્યા, તમે ઓછા મળ્યા છો, કોઈકને વધારે મળ્યા છે એ મંજૂર છે, પણ ઓછા ને વધારે બંને કુદરતી રચનામાં કર્યું. પણ તમે જે મળ્યા એમાં ડાયજેસ્ટ કેટલું કર્યું, એ વધારે મળ્યા એમાં ડાયજેસ્ટ કેટલું કર્યું, એ જ કેરી ફોરવર્ડ થશે. કહ્યું કે મારે સમજાવવાનું હું ડાયજેસ્ટ સંભાળી ખબર પડી જાય ને. સમજાય? મને તો એટલે તમે શું કહો? એટલા માટે કે જે ઓછું કે વધતું જે છે હું મળ્યા એનો પ્રશ્ન નથી, પણ તમારી દ્રષ્ટિમાં જે રિલેટિવ સત્યનું જે લેવલ હતું એ લેવલથી તમે ઉપર ના ગયા તો તમે જ્ઞાની પુરુષને ઓળખી શક્યા નથી. નીકળે કેવી રીતે નીકળે? સાયન્સ સમજાય ત્યારે જ નીકળી શકે પણ સાહેબ. તો પણ એ સાયન્સ તો તમે આટલા બધા એમ નહીં. એટલે તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પ્રત્યક્ષ હતા તોય આપણે સાયન્સ ના સમજી શક્યા
ખ્યાલ આવી ગયો? અથવા તો સમજવાના સંજોગ ના મળ્યા, હા એમ બોલો. ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને બેઠા તો પછી ક્યારે મળે? બરાબર ને? અજ્ઞાની પાસે મળવાના જ નથી. દિવસ સેવા કરનારા. જ્ઞાની મળવા છતાંય જો તમને સંજોગ ના મળ્યા તો બીજા ક્યારે મળશે? બોલો, બીજો તો કોઈ ઓપ્શન છે જ એ નહીં. તો કહું છું કે 24 કલાક બેસી રહ્યા, રાત દિવસ સેવા ને આરતીઓ લખીને બધું લખીને પદોય લખ્યા, છતાંય શું તમે પૂછવું પડ્યું તો અને બીજા તો પૂછનારા નહીં મળતા, એ પૂછી શકતા નથી. અને અત્યારે છતાંય 500, 1000, 5000 ભેગા થાય ને વિડીયો થાય છે, જ્ઞાન વિડીયો મૂર્તિઓ અપાય છે. એ હોય સંજોગ છે, પણ એ મોટા દાખલા છે. આમ બધા થઈ જાય કઈ વાડીના મોડા જેવું અમારો ભાગ કહેવાય. હા એટલે વ્યવહારમાં, social થવામાં. એટલે આપણા અનિલાબેન છે ને, મેં પૂછ્યું, મેં કીધું, તમે કેમ સ્વામીજી આવવાના? તો કે આ છોકરાઓને જવું. મેં કેમ છોકરાઓને જવું છે? તો કે અહીંયા છોકરાઓ રડી મરતા હોય, ત્યાં કે છે ખાવા પીવાનું આખું જે પૈસા આલો ને, હવે સત્સંગ લોકો ભેગા થાય, ખાવા પીવાનું છોકરા રમે, તો 4 દિવસ કાઢીને વેકેશન. એ કે સત્સંગ કહેવાય? આ તમે ટાંકો ચોખ્ખો આપ્યો. આહા, મજા આવે અને ભેગા થાય, ચા મળે. ચાલ અમે મળતા ના હોય, કેમ છો જઈશું ત્યાં કે નરક તો મળે ને. અને દીપકભાઈ આપણને જે જ્ઞાન આપે હશે એ દીપકભાઈ ફરે ને આપણે સિંગે જે ગાવાના. હવે એ ચાલે છે, દાદા હતા અત્યારે પણ એ ચાલે. આ તો એક્ઝેક્ટમાં કહેવું પડે, તમે સમજો છો. ના એટલે મારું કહેવાનો મતલબ શું છે કે અત્યારે આ વિજ્ઞાનને જગત સમજ કહેવું એ સામી હવાએ તરવાનું છે. સમજાય છે? પવન આમ છે અને હોડીને આમ લઈ જવાનું છે. એક લોકોને પડી જ નહીં હોય. સમજાય છે? દાદા ભગવાન વખતે તો સરળ જીવો હતા, ભલે ડેવલપ નતા પણ સરળ જીવો હતા. અને એ વખતે મોહના સાધનો આટલા નતા ને અત્યારે આટલા મોહના સાધનો, લક્ષ્મી છે બધા સાથે અને કોઈને કોઈની પડી નથી, કારણ કે જે વસ્તુ છે એ લોકો પાસે પૂરતી છે જીવન જીવવા માટે. કઈ પી મજા મળે. ખ્યાલ આવી ગયો? એવાની અંદર આપણે આ વિજ્ઞાન વહેંચવું શું થાય? વિચાર કરો, બધાને અનુકૂળતા છે. સમજાય છે? ઓવરઓલ ઇન્ડિયામાં પણ એટલે કે એવો પ્રશ્ન નથી કોઈને. હવે ખાવા પીવાની, રહેવાની, કપડા લત્તાની જે તકલીફો પહેલા હતી એ અત્યારે નથી. તૂટી કપડા વગર એના બોર્ડ તો પછી એટલે કહેવાનો મતલબ એવા મસ્તી વાળા संजोगों व्यक्तियों ने आ विज्ञान पहुंचाड़वानुं टफ नहीं. विश्व की विशालता को, ब्रॉडनेस को समझने के लिए आध्यात्मिक पुरुषों ने बहुत संक्षिप्त में ब्रह्मांड की परिभाषा बताई ताकि आम आदमी उनको समझ सके. क्योंकि विश्व की बातें समझना वैसे तो आम इंसान को जरूरत है ऐसा नहीं है, मगर क्यों जरूरत है? क्योंकि ये विश्व, विश्व की रचना, विश्व का कानून और विश्व की अवस्थाएं, इससे हमारा मन वचन काया अलग है ही नहीं. So that you have to know the principle of the world. अगर ये समझ में आएगा तो ये भी समझ में आ जाएगा. ये दोनों कानून अलग. This body is a part of nature. The whole world is controlled and governed by the law of nature. Same thing, the body is also controlled and governed by the law of nature. दुनिया की सभी अवस्थाओं को कुदरती रचना कहते हैं, ऐसे मन वचन काया की भी सभी अवस्था कुदरती रचना. तो पिंडेषु ब्रह्मांडे एंड ब्रह्मांडेषु पिंडे एक ही है. इसीलिए समझने की जरूरत है. तभी समझ में आएगा कि ये बाह्य ब्रह्मांड से आत्मा अलग है, नहीं तो समझ में नहीं आएगा. अगर मैं शुद्ध आत्मा हूं बोलते रहूंगे तो समझ में नहीं आएगा. और ज्यादातर लोग इस प्रकृति की अवस्थाओं में, इसको सुधारने में, इसको शुद्ध करने में, इसको परिवर्तित करने में ही लगे हुए हैं. हालांकि ये सब्जेक्ट आत्मा का नहीं है, मगर ये तब समझ में आएगा जब यूनिवर्सल ट्रूथ का साइंस आपके विजन में सेट होगा. तब मालूम होगा कि प्रकृति और ब्रह्मांड से कोई डिफरेंस नहीं है. ये एक अवस्था है, आप समझे. और पूरा जो ब्रह्मांड दिखता है वो अवस्था है, तत्व के रूप में शाश्वत है.
अवस्था के रूप में टेम्पररी है। ऐसे शरीर भी है, अवस्था के रूप में टेम्पररी है, वो कुदरत का ही हिस्सा है। ये भी पंच महाभूतों का बना है। यहाँ भी चेतन है, जड़ है, गति सहायक, स्थिति सहायक, टाइम स्पेस सब कुछ है। तो यानी दोनों में कोई फंडामेंटल अंतर नहीं, इसीलिए समझने की जरूरत है। और जब पूरा ब्रह्मांड समझते हो, ब्रह्मांड का कानून समझते हो और ब्रह्मांड ने बनाई हुई अवस्था या रचना को समझते हैं, तब मालूम होता है ये चलाने के लिए है। किसके लिए है? चलाने। ये ग्रह नक्षत्र बनाए, क्यों बनाए? पूनम अमास होता है, क्यों होता है? ये समंदर में भरती ओट होती है, क्यों होती है? ये ठंडी गर्मी बारिश क्यों होती है? ये विश्व को चलाने के लिए होती है। अकेली अगर बारिश होगी तो भी दुनिया नहीं चलेगी, अकेली ठंडी होगी तो भी नहीं चलेगी, अकेली गर्मी होगी तो भी तीनों चाहिए। बारिश भी चाहिए पानी के लिए, पेड़ पौधे के लिए, इंसान के लिए, जीवों के लिए, सबके लिए, वनस्पति के लिए भी चाहिए। फिर धूप चाहिए ताकि जो जीवाणु है वो मर जाएंगे, नहीं तो लोग बचेंगे नहीं। ठंडी भी चाहिए क्योंकि बैलेंस रहेगा, अकेली गर्मी होगी तो इंसान जल जाएगा, ये पेड़ पौधे जल जाएंगे, तो ठंडी भी प्रमाण में चाहिए। और इसीलिए हमारी जो पूरी पृथ्वी की जो व्यवस्था है उसमें 3 प्रकार की कैटेगरी है। समशीतोष्ण कटिबंध, शीत कटिबंध एंड उष्ण कटिबंध। अगर आप पढ़े हुए हैं तो समशीतोष्ण का मतलब होता है जहां सब बैलेंस में है, ठंडी गर्मी बारिश। शीत कटिबंध का मतलब होता है जहां बहुत ठंडी है। उष्ण कटिबंध का मतलब वहां ज्यादा गर्मी है। तो इस प्रकार से बताया एंड बनाया गया है। तो ये सब रचना कुदरत की है। और इसीलिए जब भी जीवों की सृष्टि की शुरुआत हुई तब समशीतोष्ण कटिबंध में ही हुई थी, जहां ठंडी गर्मी बारिश सम है। जहां ज्यादा ठंडी है, जहां ज्यादा गर्मी, वहां नहीं हुई थी। बाद में ये पॉपुलेशन हुई वहां। तो कहने का मतलब ये जीवन की सृष्टि ऐसे ही चलती है। अगर कोई कंट्री का विकास देखोगे तो आज से 50 साल पहले की जो अमेरिका की परिस्थिति देखोगे, 100 साल पहले की देखोगे तो और आज से खराब होगी कंपेरेटिव। 50 साल देखो तो और थोड़ी इंप्रूव होगी, पर आज के कंपेरिजन में अच्छी नहीं होगी। भौतिक की बात करता हूँ। और आज भौतिक डेवलपमेंट क्या है? जहां लोग रहने के लिए जाते नहीं है वहां हाई प्राइस है, डिमांड है। तो कहने का मतलब ये परिवर्तन संसार का नियम है। और पैसा संसार में विनिमय का साधन, टू एक्सचेंज मनी टू मटेरियल, कॉमन इंस्ट्रूमेंट, बाकी कुछ नहीं है। तो कहने का मतलब ये इंसान को जिंदा रखने का काम तो कुदरत ही करती है, क्योंकि वही हवा, पानी और खुराक सप्लाई करती है। इसके बिना कोई भी जीव सरवाइव रह सकता है। और जब बॉडी मिली तो बाकी तो कर्मों की भुगतान है। क्या है? भुगतान।